કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો. કારણ કે ઈશ્વરથી વધુ મૂલ્યવાન વસ્તુ આ જગતમાં બીજી કોઈ છે જ નહીં. ઈશ્વરને લઈને આખું જગત એટલે કે બ્રહ્માંડ છે. આખા બ્રહ્માંડને લઈને ઈશ્વર નથી. પણ આવી મૂલ્યવાન વસ્તુની જીવને ખબર નથી ને ખબર છે તો એની તાકાત નથી. એટલે બધી નાશવંત અને લૌકિક ચીજો પુરુષાર્થ કરીને ભેગી કરવી અને છેલ્લે એને છોડીને મરી જવું. આમાં અનેક જન્માળા વ્યા ગયા. કારણ કે નાશવંત વસ્તુ હરિસમ જગ કછું વસ્તુ નહીં. પ્રેમ સમ નહીં પંથ, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. કારણ કે હરિસમ એટલે પરમાત્મા સમાન કોઈ વસ્તુ છે નહીં. હવે એ એવી અખંડ વસ્તુ હરિગુરુ સંતો સિવાય બીજે ક્યાંયથી પ્રાપ્ત થઈ શકે એવું નથી. જેને આ વસ્તુ પ્રાપ્ત કરી છે એ બીજાને આપી શકે. સુવિધા વાલા થોડી સુવિધા દે દેગા, लेकिन शांति कौन देगा जिसने शांति पाई है. ભગવાને કીધું ને કે જગતનું કલ્યાણ પછી કરવું, પહેલા પોતાનું કરવું. કારણ કે પોતાના કલ્યાણ કરવામાં જીવ માત્ર, મનુષ્ય માત્ર સ્વતંત્ર છે. એ આપણા હાથની વાત છે. બીજાનું કલ્યાણ કરવું એમાં આપણે સ્વતંત્ર નથી. એટલે બીજાનું કલ્યાણ કરવામાં આપણે સ્વતંત્ર નથી. પણ હરેક વ્યક્તિ પોતે પોતાનું કલ્યાણ કરવા માટે સ્વતંત્ર અને સમર્થ છે. એમાં એને કોઈ રોકી ટોકી ન શકે. અને જેટલા જેટલા મહાપુરુષો એનું કલ્યાણ કરી ગયા જેના જ આપણે ગુણગાન ગાઈએ છીએ. પરમાત્માનું નામ છે એ જ કલ્યાણકારી છે. એના સમાન કોઈ વસ્તુ નથી. એના ભજનવાણીમાં પુરાવા આપેલા છે. જેને મારું નામ છે વહાલું, એને તો હું શું રે આલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. એ સ્વામી હું સેવક એનો, એ સ્વામી હું સેવક એનો, નામના હુકમે હાલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. ચતુરથ મુક્તિ મારી પદવી, નામના પરતાપે આલું, નામના પરતાપે આલું. ચતુરથ મુક્તિ મારી પદવી, નામના પરતાપે આલું, નામના પરતાપે આલું. જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે આલું. એટલે વિશ્વ ચરાચર વસી રહ્યો છે, ઠામ નથી કોઈ ઠાલું, ઠામ નથી કોઈ ઠાલું.
આખા દેવ કૃપાળુ ગાવે દેવ કૃપાળુ બાપુ. નિરાત મહારાજની વાણી છે. એટલે પરમાત્માનું નામ જેને વાલું છે એને પરમાત્મા કહે છે કે આને મારે શું દેવું, કારણ કે એનાથી લગી જાય એવી કે એના સમાન કોઈ ચીજ નથી એમ. ચતુરથ મુક્તિ મારી પદવી નામના પ્રતાપે આનું 4 પ્રકારની જે મુક્તિ છે, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. સાયુજ્ય, આ 4 પ્રકારની મુક્તિ નામના પ્રતાપે આપી દે. તો એ નામની તોલે તો આવે એમ જ નથી, કારણ કે આ 4 પ્રકારની જે કઈ મુક્તિ આપી ઉત્પન્ન થઈ એટલે નષ્ટ થશે. પછી નામ છે એ ઉત્પન્ન નથી થયું એટલે એ નષ્ટ ન થાય. એક નિયમ છે કે જે ઉત્પન્ન થાય એ નષ્ટ થાય, જે છે જેનો નાશ કોઈ કાળમાં નથી એમ. એક મેં કોઈ સંતનું પુસ્તક વાંચ્યું તેમાં એક શ્લોક ઉપર આત્મજ્ઞાનના લક્ષણોનું વર્ણન કર્યું. ક્યાંયથી હું નથી આવ્યો છતાં હું છું, એવો હું કેવો. શોધવા જાઉં તો હાથમાં ન આવું તેવો હું. શોધકને શોધ સાથે ખોવાઈ જવું પડે પછી મળે તેવું. એટલે ખોજવા વાળો છે ને એમાં મળી અને મટી જાય ને ત્યારે એનો ખજાનો પ્રાપ્ત થઈ શકે. પોતે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પરમાત્માના સુખને માણી નહીં શકાય. કારણ કે આ માર્ગ બધાને વહમો પડે છે, કઠિન પડે છે. એનું કારણ શું છે કે આ મટવાનો માર્ગ છે. પેલા મળવાનું અને પછી મટવાનું. ખોજનવાલો માય ખોવાનો આપે થયો અદ્વૈત. એટલે ખોજવા વાળો અંદર ખોવાઈ જાય પછી જ અદ્વૈત થઈ શકે. જેમ નદી છે એ સાગરને પેલા મળે અને પછી મટે પછી સમુદ્ર થાય. પરબારી નથી થઈ જતી. થોડી જોતામાં ધુંધળે ખોવાય, બીજો નથી બોલતો. એટલે પોતે ખોવાય ત્યારે જ બોલનારો પ્રગટ થાય. વાહ ભાઈ વાહ. એટલે જેટલી આ સાધનાઓ રહી, સત્સંગો રહ્યા, એ પોતાને મટવા માટેના જ છે. પણ આ જીવને કોણ જાણે આદિ અનાદિથી હું હને પાત ઉપડ્યો છે કે એને માલિકી જ ગમે છે. માલિકી મૂકવી ગમતી નથી. અને પરમાત્મા એ પાછી માયા જાડે એવી બિછાવેલી છે જેની પાસે કાંઈ ન હોય એને એમ થાય હું કંઈક મેળવી લઉં. અને મેળવેલું હોય એને પાછો સંતોષ નો એથી વિશેષ મેળવવાના પ્લાનમાં હોય પાછો. છેલ્લે તો અંતે કોઈના હાથમાં કાંઈ ન આવે. કોઈના હાથમાં કાંઈ નથી આવતું છતાંય આદિ અનાદિથી આ જગતના તમામ લોકો એમાં જ પૂછે મરી ગયા છે. ભગવાન બુદ્ધ અને એનો શિષ્ય આનંદ ફરતા ફરતા એક ગામમાં જઈ ચડ્યા. તો ઓલો કૂવામાં કોસ નાખીએ પાણી ભરવા માટે, આવડું મોટું કાણું. બહાર આવે ત્યાં પાણી કાંઈ ન હોય. વરી પાછો અંદર નાખે, ફરી મહેનત કરીને ખેંચે તો ઉપર આવે તો પાણી કાંઈ ન હોય. આવું 4-5 વાર જોયું. પછી આનંદ રહ્યો એ બુદ્ધને કે આ ખેડૂ કેવી ગધા મજૂરી કરે છે, આમાં કાંઈ પાણી તો આવતું નથી તોય મહેનત કરે. અને કંઈક ઉપદેશ આપો ને કે અહીંયા ઉપદેશ નહીં લાગે. એ કે આ એક નહીં, આખું જગત આ જ કરી રહ્યું છે. કાંઈ હાથમાં નથી આવતું એમાં જ પૂછે મરે છે. એક જાતની ટેવ પડી ગઈ માણસને. એટલે આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ અવસર છે અને અખંડ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જ મળ્યો છે.
તો મનુષ્ય દેહમાં જો આ વસ્તુ પ્રાપ્ત ન થઈ તો 84 લાખ જન્મોમાં ભટકતો જ રહેશે આ જીવ. પણ જે આશયથી પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો છે એ આશય જો બજાવી લે તો એ મુક્ત થઈ શકે છે. અને મહાપુરુષો તો મુક્ત કરવા માટે બેઠા છે કે કોઈ જીવ જો શરણે આવે અને પોતે મુક્ત થવાની ઈચ્છા કરે તો એને તો હૃદયમાં પ્રસન્નતા થાય ને છાતી ગજગજ ફૂલે કે એક તો નીકળો માઈનો લાલ કે મુક્તિ મેળવવા માટે માંગણી કરી મારી પાસે, નહીં તો બીજી વસ્તુ જ માગી રાખે છે, લૌકિક વસ્તુ જેમ. અને આ એક વસ્તુ મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી એમ. અને જેને જેને મળી છે એને વાણીમાં કીધેલું છે, કબીરા ઈ જગ આઈ કે બહુત સે કીને મિત, जिन दिल बांधा एक से ओ सोए निश्चिंत. ये एक से दिल बांधने की कला का नाम है ध्यान, उन एक से दिल जोड़ने का कला का नाम है सत्संग. એ પછી નિશ્ચિંત હોય છે, એને કંઈ ફિકર નથી હોતી પછી. જય કારણ કે ફિકર તો જેને બિનજરૂરી વસ્તુ ભેગી કરી છે ને છે. જેવી રીતે શિવજીને બધા દેવતાઓ જાનમાં આવ્યા ને પરણાવવા લઈ જતા હતા, તો દેવતાઓ બધા કે અમે આવી રીતે અપ ટુ ડેટ થઈને બેઠા ને તમે તો કંઈક સાથ શણગાર કરો, પણ પરણવાનું તમારે. શમશાનમાં જઈને કાંઈક બધું મેકઅપ કરો, શણગાર કરો, તો કે અહીંયા કાંઈ છે જ નહીં, મને કાંઈ ઉપાધિ નથી કે એની. કે જેને કાંઈક હોય એને ઉપાધિ, મારે કાંઈ છે જ નહીં એટલે ઉપાધિ નથી. કંઈક હોય એને ઉપાધિ હોય, કારણ કે માલિકી છે અહીંયા જ દુઃખ ઊભું છે. જેવી રીતે બાઈને મારું પડેલું વાહન કોક લઈ જાય તો મને ઉપાધિ થાય, આનું લઈ જાય તો મને કાંઈ ફેર ન પડે. એ તો એનું છે ને, મારું લઈ જાય તો મને તકલીફ પડે. એટલે તો અહીંયા અર્જુન બાપા અહીંયા આવીને શાનમાં સમજાવતા કે ભાઈ આ બેટરી છે એ મને લાગે મારી છે, તો આપણે કંઈ ના તમને ક્યાંથી લાગે, તમારી ન હોય તો તમને ક્યાંથી લાગે, મારી હોય તો મારી હોય તો મને જ લાગે ને મારી છે. એ કે બીજું કાંઈ છે નહીં, આમાં તૈણા આડો ડુંગર છે, મને જેમ નક્કી જેમ તમને થઈ જવું જોઈએ. કે આ બેટરી મેં પકડી રહી ગઈ છે, ઉપયોગ કરું પણ મને અંદરથી નક્કી થઈ જવું જોઈએ કે મારી નથી. બીજી વ્યક્તિને કોઈને ન થાય કે આ મારી છે, પોતાને થઈ જવું જોઈએ. ભલે વાપરો ઉપયોગ કરો એની કોઈ ના નથી, પણ નક્કી થઈ જવું જોઈએ કે મારી કઈ નથી, મારી નથી એમ. હવે મારું નથી નક્કી કરાવવામાં જ જન્મ આવી ગયા. કે સદગુરુ તો નક્કી કરાવે છે, પણ આ જીવને નક્કી તો થવું જોઈએ કે નહીં. સદગુરુ પાસે તો 100 ટચનો માલ છે, 16 વલ્લા ને એક રતી, પણ જીવને એમાં પિત્તળ ને ડુપ્લિકેટ ને ઇમિટેશન દેખાય તો ગુરુ શું કરે એમાં. એટલે 100 ટચના ગ્રાહક બહુ છે નહીં, શંખલાના કાંકરાના ગ્રાહક માર્કેટમાં જાજા. અને આ વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી આને કોઈ ચોરે લૂંટી ન કે એને કાંઈ ટેન્શન જ નહીં એમ. કારણ કે મીરાબાઈએ કેવડી મહેનત કરી ત્યારે એને રોહિદાસ ચમાર પાસેથી આ વસ્તુ પ્રાપ્ત થઈ. તો પ્રાપ્ત થયા પછી એને કોઈની ફિકર જ ન રહી એમ. મોહે લાગી લગન હરિચરણન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. કારણ કે એને એવી લગ્ની લાગી ગઈ કે એને બીજું કંઈ દેખાતું જ નહોતું એમ.
એવો ખજાનો એને પ્રાપ્ત કરી લીધો કે ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો. બાકી ઓલું ધન તો લૂંટાવા માંડો એટલે ખર્ચવાનું ખૂટવા માંડે, આ ખૂટે નહીં. આ કોઈ રતિભા લઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. આ જેમ વાપરો એમ બધા, અને ઓલું લૌકિક ધન જે વાપરો એમ ઘટતું જાય. મોટા મોટા રજવાડા સાફ થઈ ગયા એમાં. પણ આ દેખાતું નથી અને વ્યાપક ધન એવું છે કે એ પ્રાપ્ત થઈ ગયા, એકવાર પ્રાપ્ત થઈ ગયા પછી ગમે એમ વાપરું તો એ ખૂટતું નથી એમ. ભગવાન કહે ને કે જેને હરિરસનો પ્યાલો પીધો છે એ હરિરસ પીએ અને સૌને પાય, સાચા સંતો એમ ઓળખાય. એ પોતે 24 કલાક હરિના નશામાં તરબોળ હોય છે, અને એની પાસે જે કોઈ આવે છે તો એ સિવાય બીજી વાત હોતી નથી એમ. એટલે મહાપુરુષો તો આ પરમાત્માના નામરૂપી નશામાં તરબોળ છે, અને એના શરણે જે કોઈ જાય છે તો એને પણ એ વસ્તુ આપવા તૈયાર જ છે એમ. સદગુરુ સમ સજ્જન નહીં. જગતના લોકો તો કંઈક આપ્યા, બાપુ ન કે 2 હાથોડો તો ગમે અહીંયા ફૂંકી મારે, મેં આને આમ આપ્યું તો ભલે ને આજ નહીં તો 2, 5, 10 વર્ષે સંગ પ્રસંગે તો કહી જ દઈએ. હરિગુરુ સંતો આવો અખંડ ખજાનો આપી દે ને કોઈ કહેતા નથી. કારણ કે અમૂલ્ય વસ્તુ છે. કારણ કે જગતની તો કોઈ પણ ચીજ તમે માર્કેટમાં લેવા જાઓ, માની લો કેરી લેવા ગયા 150ની કિલો લીધી તો ઓલાને 125ની પડતી હતી, તમને 150ની આપે. તમે 150 આપો એટલે 25 મળતા હોય. તો તમે માર્કેટમાંથી કોઈ પણ ચીજ લેવા જાઓ તો તમે પૈસા ચૂકવો જ એટલું એનું મૂલ્ય નથી હોતું. પણ સદગુરુ એક જ એવા સજ્જન છે કે તમારું આ નાશવંત જે તન મન ધન છે, જે છૂટી જ રહ્યું છે, એક માર્મિક બાત છે, જે છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે, અને જે સદાયને માટે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે. તેમાં કઠિનાઈ શું પડે? છૂટી રહ્યું છે એ છોડવામાં આ જીવને તકલીફ પડે. એક ક્ષણે છૂટી જ રહ્યું છે, છોડવું પડતું નથી, છૂટી રહ્યું છે સહેજે સહેજે. છતાંય આ જીવની એટલી બધી પકડ છે એમાં કે છૂટી રહ્યું છે તો એ પકડવાની કોશિશ કરે છે. મહાપુરુષોને છૂટી ગયું છે એટલે એ છોડાવી શકે. કે છૂટી ગયો એ જ વ્યાપક હોય, એ સ્વતંત્ર હોય ને એ સમર્થ હોય, એ અસંભવને પણ સંભવ કરીએ છે. એટલે સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરી કે તમે જે અમને જ્ઞાન આપ્યું છે છૂટે નહીં એવું અખંડ, એમાં અમારી પ્રીતિ દિવસે ને દિવસે વધતી રહી એવી કરુણા કૃપા કરો. સદગુરુ મહારાજની જય.